કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો બધા મજામાં જ હશો આશા કરું છું મિત્રો. આપણા માટે એક સરસ મજાનો નવો એક વિડીયો લઈને તમારા માટે રજૂ કરવા માટે હું આવી ગયો છું મિત્રો. ટાઇટલ જોઈને તમને મિત્રો ખબર પડી જ જશે. તો મિત્રો આપણા કમાનું ટાઇટલ શું છે? તો આપણા જે ભજનીકીનું સારું નામ ધરાવતા એવા આપણા કીર્તિદાન ગઢવી અને આપણા ફેમસ એવા આપણા કમાભાઈ થોડા સમય પહેલાં બહુ ફેમસ થયેલા હતા અને મિત્રો ફરી વાર એ હતા. હાલમાં નવરાત્રિ આવી રહી છે એટલે ટ્રેન્ડિંગમાં ચાલવાના છે, એટલે તમને આખો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં ને વાત કરીએ કમાભાઈ વિશે. તો મિત્રો ફરીવાર આપણા કમલેશભાઈએ પણ એન્ટ્રી વિડીયોની અંદર કરી નાખી છે. તો કમલેશનો ભાઈ મિત્રો એક જ નવો જ અંદાજ હશે, નવા જ કોન્સેપ્ટમાં કમલેશભાઈ ફરીવાર આપણને બધાને મોજ કરાવવા આવી રહ્યા છે. તો મિત્રો ઓનલી નવરાત્રિની અંદર બહુ મજા આવશે. જ્યાં હશે કીર્તિદાન ગઢવી ત્યાં કમલેશ, તો આપણો જ્યાં હશે ત્યાં આપણો કમો હશે. અને કીર્તિદાનને પણ હાલમાં પણ જ્યાં ડાયરા હોય છે આજુબાજુમાં, તો કમાને મિત્રો જરૂર બોલાવે છે કીર્તિદાન ગઢવી. જેમ કે કમો કીર્તિદાન ગઢવીને લઈને જ મિત્રો આટલો બધો વાયરલ થયેલો હતો અને આટલો બધો ફેમસ થયો હતો. તો મિત્રો કમાનો ડાન્સ જોઈને ભલાને પણ મિત્રો હસાવી દે એવો આપણો આ કમાનો ડાન્સ છે મિત્રો. કમાનું એક પાત્ર અલગ છે મિત્રો. એ રમે એટલે મિત્રો તમને મોજ કરાવી નાખે. તો મિત્રો કમો અને કીર્તિદાન ગઢવી હોય તો મિત્રો જામો પડી જાય. મિત્રો કીર્તિદાન પણ સારા એક ગાયક છે, ગુજરાતનું સારું એવું ઘરાણું છે મિત્રો. અને મિત્રો ગરીબ માણસની બહુ કમલેશભાઈની મદદ કરી છે આપણા કીર્તિદાન ગઢવીએ. બહુ સરસ જો આપણો કમલેશભાઈનો ડાન્સ મિત્રો. જેમ જો મિત્રો આપણો કમલેશ આવી ગયો છે મોજ કરાવવા મિત્રો. તો જો મિત્રો એક યાત્રા નીકળી હતી, એમાં કમલેશે જબરજસ્ત ડાન્સ કર્યો હતો. સારો લાગ્યો વિડીયો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કમા માટે એક લાઈક તો કરી દીજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો. નવરાત્રિમાં મોજ કરાવવા જ્યાં હશે ત્યાં કમા આપણે મોજ કરાવશે. જય માતા.